નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સાયન્સ રસાયણ વિજ્ઞાન પાઠ 1માં આપણે લાસ્ટ ટાઈમ રાસાયણિક સંયોગીકરણ માટેના નિયમો વિશે આપણે સમજતા હતા. લાસ્ટ લેક્ચરની અંદર રાસાયણિક સંયોગીકરણના 3 નિયમો આપણે સમજ્યા હતા. સૌપ્રથમ તો રાસાયણિક સંયોગીકરણના નિયમો કોને કહેવાય? તો જ્યારે કોઈ પણ તત્વો એકબીજા સાથે સંયોજાય અને સંયોજનનું નિર્માણ કરે ત્યારે જે નિયમોનું પાલન થતું હોય છે એને રાસાયણિક સંયોગીકરણના નિયમો તરીકે ઓળખવામાં આવે છે. જેમાં પ્રથમ નિયમ આપણે દળ સંચયનો નિયમ આપણે સમજ્યા હતા. એન્ટોની લેવોઇઝર નામના વૈજ્ઞાનિકે દળ સંચયના નિયમની રજૂઆત કરેલી કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી. આ વિધાનને દળ સંચયના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. બીજો નિયમ છે એ નિશ્ચિત પ્રમાણનો નિયમ અથવા એને નિશ્ચિત સંગઠનના નિયમ તરીકે પણ ઓળખવામાં આવે છે. જોસેફ પ્રાઉસ નામના વૈજ્ઞાનિકે આ નિયમની રજૂઆત કરેલી કે સંયોજન કોઈ પણ પ્રકારનું હોય, કૃત્રિમ રીતે બનાવ્યું હોય કે કુદરતી રીતે આપણને કોઈ પણ સંયોજન મળેલું હોય, પણ એ સંયોજનમાં રહેલા તત્વોના દળ પ્રમાણ નિશ્ચિત અથવા ચોક્કસ હોય છે, જેને નિશ્ચિત પ્રમાણના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. લાસ્ટ ટાઈમ આપણે સમજ્યા તે પ્રમાણે પાણી કુદરતી રીતે મળે તોય ભલે અને કૃત્રિમ રીતે તમે પાણી રાસાયણિક પ્રક્રિયા કરીને બનાવો તોય ભલે, એમાં હાઇડ્રોજન 2 ગ્રામ અને ઓક્સિજન 16 ગ્રામ વજનથી સંયોજાયેલો હોય છે. એટલે કોઈ પણ સંયોજનમાં રહેલા તત્વોનું દળ પ્રમાણ નિશ્ચિત હોય છે અથવા તો ચોક્કસ હોય છે. એને નિશ્ચિત પ્રમાણના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજો નિયમ આપણે સમજ્યા હતા ગુણક પ્રમાણનો નિયમ. જ્હોન ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે આ નિયમની રજૂઆત કરેલી અને એણે એવું સમજાવ્યું હતું કે જ્યારે કોઈ પણ બે જુદા જુદા તત્વો એકબીજા સાથે સંયોજાય અને એક કરતાં વધારે સંયોજનો બનાવે ત્યારે કોઈ પણ એક તત્વના નિશ્ચિત ભાર સાથે સંયોજિત થતા બીજા તત્વના વિવિધ ભારનું પ્રમાણ સાદી નાની પૂર્ણાંક સંખ્યા વડે દર્શાવી શકાય છે. આ વિધાનને ગુણક પ્રમાણના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. આ નિયમને સમજવા માટે આપણે હાઇડ્રોજન અને ઓક્સિજન સંયોજાય, પાણી ઉપરાંત હાઇડ્રોજન પેરોક્સાઇડ બને છે એને સમજ્યા હતા, અને નાઇટ્રોજનના જુદા જુદા પ્રકારના ઓક્સાઇડમાં ગુણક પ્રમાણનો નિયમ છે એ આપણે લાસ્ટ લેક્ચરની અંદર સમજ્યા હતા. ચોથો નિયમ જે છે રાસાયણિક સંયોગીકરણ માટેનો એ છે ગેલ્યુસેકનો વાયુમય કદનો નિયમ. એ ચોથો નિયમ છે કે ગેલ્યુસેકનો વાયુમય કદનો નિયમ. હવે આ નિયમ જે છે એ 1808માં ગેલ્યુસેક નામના વૈજ્ઞાનિકે રજૂ કર્યો, એટલે એને ગેલ્યુસેકનો વાયુમય કદનો નિયમ તરીકે ઓળખવામાં આવે. અહીંયા તમે નામમાં જોઈ શકશો વાયુમય કદનો નિયમ. આનો અર્થ શું થયો કે જ્યારે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થતી હોય તો એમાં ઘણી બધી વખત માત્ર ને માત્ર વાયુમય ઘટકો સંકળાયેલા હોય, કે પ્રક્રિયકો જે છે એ પણ વાયુ અવસ્થામાં હોય અને એમાંથી પ્રક્રિયા થઈને જે નિપજો બને છે એ પણ વાયુ અવસ્થામાં હોય, તો ત્યારે એનો કદ છે એ પણ સાદા ગુણોત્તરમાં હોય છે અથવા એના કદને પૂર્ણાંક સંખ્યા વડે દર્શાવી શકાય. એટલે ગેલ્યુસેક નામના વૈજ્ઞાનિકે ઘણી બધી આવી વાયુમય પ્રક્રિયાઓનો અભ્યાસ કરી અને જે નિયમની રજૂઆત કરી એને ગેલ્યુસેકના વાયુમય કદના નિયમ તરીકે ઓળખવામાં આવે. એણે એવા વિધાનનું નિવેદન કર્યું કે જ્યારે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં વાયુઓ સંયોજાય, મતલબ પ્રક્રિયા કરે કે પ્રક્રિયાના અંતે કોઈ પણ વાયુમય પદાર્થો ઉત્પન્ન થતા હોય તો સમાન તાપમાને અને સમાન દબાણે એ વાયુઓના કદ સાદા ગુણોત્તરમાં હોય છે અથવા એ વાયુઓના કદ જે છે એ સાદો ગુણોત્તર દર્શાવે છે. આવું વિધાન જે રજૂ કર્યું એને ગેલ્યુસેકના વાયુમય કદના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. ફરી વખત વિચારો કે જ્યારે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં વાયુઓ સંયોજાય કે પ્રક્રિયાના અંતે વાયુઓ ઉત્પન્ન થતા હોય તો સમાન તાપમાને અને દબાણે એ વાયુઓના કદ સાદો ગુણોત્તર દર્શાવે છે અથવા તો એ વાયુઓના કદ સાદા ગુણોત્તરમાં હોય છે. આ વિધાનને ગેલ્યુસેકના વાયુમય કદના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ વાતને કે વિધાનને સમજવા માટે આપણે એક ઉદાહરણ લઈએ. તો માની લો કે હાઇડ્રોજન વાયુ ઓક્સિજન વાયુ સાથે સંયોજાય, હાઇડ્રોજન વાયુ ઓક્સિજન વાયુ સાથે સંયોજાય
તો હાઇડ્રોજન વાયુ ઓક્સિજન વાયુ સાથે સંયોજાય અને પાણી અથવા H2O કે પાણીની બાષ્પ બનાવે છે. જો અહીંયા આગળ તમે વિચારો કે પ્રક્રિયક તરીકે હાઇડ્રોજન વાયુ, ઓક્સિજન વાયુ અને એમની વચ્ચે પ્રક્રિયા થઈને જે નિપજ બને છે એ પાણીની બાષ્પ છે. એટલે આ જે છે હાઇડ્રોજન વાયુ અને ઓક્સિજન વાયુ એ બંને પ્રક્રિયકો છે, પણ એની ભૌતિક અવસ્થા વાયુ છે. એમની વચ્ચે પ્રક્રિયા થઈને જે નિપજ બને છે H2O પાણીની બાષ્પ, એની પણ ભૌતિક અવસ્થા વાયુ છે. ગેલ્યુસેકનો વાયુમય કદનો નિયમ આવી જ પ્રક્રિયાઓ માટે લાગુ પડે છે કે જેમાં જે પ્રક્રિયકો પ્રક્રિયા કરે છે એની પણ ભૌતિક અવસ્થા વાયુ હોય અને પ્રક્રિયાના અંતે જે નિપજ મળે છે એની પણ ભૌતિક અવસ્થા વાયુ હોય. એટલે આવી રાસાયણિક પ્રક્રિયાઓમાં વાયુઓના કદ એ સાદો ગુણોત્તર દર્શાવે છે. દાખલા તરીકે તમે જુઓ તો અહીંયા આગળ રાસાયણિક પ્રક્રિયાની તત્વયોગ મિતિ પરથી કહી શકશો કે 2 મોલ હાઇડ્રોજન વાયુ 1 મોલ ઓક્સિજન વાયુ સાથે સંયોજાય ત્યારે 2 મોલ પાણીની બાષ્પ બને છે. એટલે જો તમે આ બંને વાયુઓના બંધ પાત્રમાં તમે પ્રક્રિયા કરો તો જેટલું હાઇડ્રોજન વાયુનું કદ વપરાય એના કરતાં અડધું કદ ઓક્સિજન વાયુનું વપરાય. વાત છે સમાન તાપમાને અને સમાન દબાણે. એક સરખું તાપમાન અને એક સરખું દબાણ હોય. દબાણ તાપમાન અહીંયા આગળ આપણે એટલે ઉલ્લેખમાં લેવું પડે કારણ કે વાયુઓના કદ ઉપર દબાણ અને તાપમાનની પણ અસર થતી હોય છે, જેનો અભ્યાસ આપણે વાયુ અવસ્થાનો પાઠ ભણશું ત્યારે એની તમને સમજ મળશે. એટલે જો એક સરખું દબાણ અને એક સરખું તાપમાન હોય તો હાઇડ્રોજન વાયુનું જેટલું કદ વપરાય એના કરતાં અડધું કદ ઓક્સિજન વાયુનું વપરાય અને હાઇડ્રોજન વાયુનું કદ જેટલું વપરાણું હોય છે એટલું જ કદ તમને પાણીની બાષ્પનું મળશે. દાખલા તરીકે તમે વિચારો કે જો સરખા તાપમાને એક સરખા તાપમાને અને દબાણે 100 મિલી હાઇડ્રોજન વાયુ વપરાય તો ત્યારે 50 મિલી ઓક્સિજન વાયુ વપરાય અને સામે 100 મિલી એ આપણને પાણીની બાષ્પ છે એ મળશે. એટલે કદની બાબતમાં તમે જુઓ તો ઓક્સિજન વાયુના કદ કરતાં હાઇડ્રોજન વાયુનું કદ બમણું વપરાશે અને જેટલો હાઇડ્રોજન વાયુ વપરાશે એટલા જ કદની પાણીની બાષ્પ છે એ આપણને મળશે. દાખલા તરીકે જો તમે 200 મિલી હાઇડ્રોજન વાયુ લ્યો તો સામે 100 મિલી ઓક્સિજન વાયુ વપરાય અને 200 મિલી આપણને પાણીની બાષ્પ છે એ નિપજ તરીકે મળશે. તમે જો કોઈ એક બંધ પાત્રમાં રાસાયણિક પ્રક્રિયા કરતા હો, અને હંમેશને માટે યાદ રાખવાનું કે જ્યારે બધા ઘટકો વાયુ અવસ્થામાં હોય ત્યારે પ્રક્રિયા હંમેશા બંધ પાત્રમાં થતી હોય. તો બંધ પાત્રમાં એક સરખા તાપમાને અને એક સરખા દબાણે હાઇડ્રોજન વાયુનું જેટલું કદ વપરાશે એના કરતાં અડધું કદ ઓક્સિજન વાયુનું વપરાશે અને સામે પાણીની જો એ બંને પ્રક્રિયા સંપૂર્ણ કરે તો પાણીની બાષ્પનું કદ હાઇડ્રોજન વાયુના કદ જેટલું જ આપણને મળશે. એટલે તમે જો 100 મિલી હાઇડ્રોજન વાયુ લેતા હો તો 50 મિલી ઓક્સિજન વાયુ વપરાય અને સામે 100 મિલી તમને પાણીની બાષ્પ મળશે. માની લો કે આપણા પ્રયોગમાં 200 મિલી તમે હાઇડ્રોજન વાયુ તમે લેતા હો તો 100 મિલી ઓક્સિજન વાયુ વપરાય અને સામે 200 મિલી પાણીની બાષ્પ છે એ આપણને નિપજ તરીકે મળશે. માની લો કે જો તમે 400 મિલી તમે હાઇડ્રોજન વાયુ લો તો 200 મિલી ઓક્સિજન વાયુ વપરાય અને સામે 400 મિલી આપણને પાણીની બાષ્પ મળશે. એમ તમે ધારી લો કે 2 લીટર જેટલો જો તમે હાઇડ્રોજન વાયુ લેતા હો તો 1 લીટર જેટલો ઓક્સિજન વાયુ વપરાય અને પાણીની બાષ્પ આપણને 2 લીટર મળશે. આ જે બધું માપન છે એને વ્યાપક અર્થમાં એવું કહી શકાય કે 2 કદનો હાઇડ્રોજન 1 કદ ઓક્સિજન સાથે સંયોજાય ત્યારે આપણને 2 કદ પાણીની બાષ્પ નિપજ તરીકે મળશે. તો અહીંયા જે બંને પ્રક્રિયકો વપરાય છે એનો કદ ગુણોત્તર તમે જુઓ 2:1 છે તેમ કહેવાય. તમે કોઈ પણ મૂલ્ય તમે જુઓ તો એનો કદ ગુણોત્તર કેવો થયો તો કે 2:1 પ્રમાણમાં કદ છે એ વપરાશે સમાન તાપમાને અને દબાણે. એટલે એને ગેલ્યુસેકના વાયુમય કદના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. 2 કદ હાઇડ્રોજન 1 કદ ઓક્સિજન સાથે સંયોજાય અને 2 કદ પાણીની બાષ્પ મળે. 1 કદનો મિનિંગ એવો કરવાનો છે 2 કદનો મિનિંગ અને 1 કદનો મિનિંગ શું થાય તો 2:1 પ્રમાણ હોય. કદ ગમે તેટલું હોય, મિલી એકમમાં હોય કે લીટર એકમમાં હોય, કદ ગમે તેટલું હોય પણ 2:1 પ્રમાણમાં પ્રક્રિયકો કદથી સંયોજાય અને પાણીની બાષ્પ છે
એ નિપજ તરીકે મળશે. અને એટલે ગેલ્યુસેકના વાયુમય કદના નિયમનું વિધાન છે કે રાસાયણિક પ્રક્રિયામાં વાયુમય પદાર્થો સંયોજાય કે પ્રક્રિયાના અંતે વાયુમય પદાર્થો ઉત્પન્ન થાય, પણ તે વાયુઓના કદ સાદો ગુણોત્તર દર્શાવે છે અથવા કદથી તે આવા પ્રમાણથી સંયોજાય અને વાયુમય નિપજ છે એ મળે છે. દાખલા તરીકે તમે આવી કોઈ બીજા વાયુને તમે ધ્યાનમાં લો તો તમે જાણો છો કે નાઇટ્રોજન વાયુ હાઇડ્રોજન વાયુ સાથે સંયોજાય અને એમોનિયા વાયુ નિપજ તરીકે મળે છે. જો આ જે રાસાયણિક પ્રક્રિયા છે એમાં પણ તમે જુઓ કે પ્રક્રિયકો બધા વાયુ અવસ્થામાં છે અને એમાંથી બનતી નિપજ છે એ પણ વાયુ અવસ્થામાં છે. બંધ પાત્રમાં જો આવી કોઈ રાસાયણિક પ્રક્રિયા થતી હોય તો 1 મોલ નાઇટ્રોજન વાયુ સાથે 3 મોલ હાઇડ્રોજન વાયુ સંયોજાય ત્યારે 2 મોલ એમોનિયા વાયુ નિપજ તરીકે મળે છે. આનો અર્થ શું થયો કે માની લો કે બંધ પાત્રમાં સમાન તાપમાને અને સમાન દબાણે જો તમે 100 મિલી નાઇટ્રોજન વાયુ તમે લ્યો તો હાઇડ્રોજન વાયુ 300 મિલી એની સાથે જોડાય. 1:3 પ્રમાણમાં હંમેશને માટે જોડાય. 100 મિલી તમે જો નાઇટ્રોજન વાયુ લ્યો તો 300 મિલી હાઇડ્રોજન વાયુ જોડાય અને ત્યારે 200 મિલી આપણને એમોનિયા વાયુ છે એ નિપજ તરીકે મળે. દાખલા તરીકે આપણે 200 મિલી જો તમે નાઇટ્રોજન વાયુ તમે લ્યો 200 મિલી તો આના કરતાં આ 3 ગણું વપરાય તો 600 મિલી હાઇડ્રોજન વાયુ જોઈએ. આ બંને સંયોજાય મતલબ 200 મિલી નાઇટ્રોજન અને 600 મિલી જો હાઇડ્રોજન સંયોજાય તો સામે તમે જુઓ તો 400 મિલી આપણને એમોનિયા વાયુ છે એ નિપજ તરીકે મળશે. આનો અર્થ શું થયો કે જેટલો નાઇટ્રોજન વાયુ વપરાય છે એની સાથે 3 ગણો હાઇડ્રોજન વાયુ વપરાય છે અને નાઇટ્રોજન કરતાં બમણો એમોનિયા વાયુ છે એ નિપજ તરીકે મળશે. માની લો કે આપણે 1 લીટર જો નાઇટ્રોજન વાયુ લઈએ તો સામે 3 લીટર હાઇડ્રોજન વાયુ વપરાય અને ત્યારે આપણને 2 લીટર એમોનિયા વાયુ છે એ નિપજ તરીકે મળશે. તો તમે વિચારો કે આવા પ્રકારની વાયુમય પ્રક્રિયામાં ભાગ લેતા જે વાયુઓ છે એનો કદ ગુણોત્તર શું થયો તો 1:3 એનો કદ ગુણોત્તર થયો. એટલે સામાન્ય રીતે જે આપણે એની મોલ સંખ્યા દર્શાવીએ છીએ ને એ મોલ સંખ્યા જે છે એ જ એનો કદ ગુણોત્તર બને. ક્યારે કે જો સમાન તાપમાન અને સમાન દબાણ હોય તો. એટલે વિધાન છે કે જ્યારે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં વાયુમય પદાર્થો સંયોજાય કે વાયુમય પદાર્થો ઉત્પન્ન થાય ત્યારે તેમના કદ સાદો ગુણોત્તર દર્શાવે છે અથવા એના કદ જે છે એ સાદા ગુણોત્તરમાં હોય છે. જેમ કે આ પ્રક્રિયા માટે 2:1 પ્રમાણમાં અને આ પ્રક્રિયા માટે 1:3 પ્રમાણમાં વાયુઓ છે એ સંયોજાય અને સામે નિપજ છે એ વાયુ અવસ્થામાં આપણને મળે છે. તો આવા પ્રકારની જે સમજૂતી ગેલ્યુસેક નામના વૈજ્ઞાનિકે આપી એને ગેલ્યુસેકના વાયુમય કદના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. ગેલ્યુસેકનો આ જે વાયુમય કદનો નિયમ છે એ ખરેખર કદથી નિશ્ચિત પ્રમાણનો નિયમ છે. તમે અહીંયા ધ્યાન આપો કે નિશ્ચિત પ્રમાણના નિયમમાં આપણે શું કીધું હતું તો દળ છે ને એ સાદા ગુણોત્તરમાં હોય. તમે યાદ કરજો કે જ્યારે આપણે આ નિશ્ચિત પ્રમાણનો નિયમ સમજ્યા ત્યારે પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકોનું દળ એ સાદા ગુણોત્તરમાં હોય છે. તો અહીંયા આગળ ગેલ્યુસેકના વાયુમય કદના નિયમમાં ખરેખર કદ છે ને એ સાદા ગુણોત્તરમાં હોય. એટલે આને ખરેખર કદથી નિશ્ચિત પ્રમાણનો નિયમ પણ કહેવામાં આવે છે. જેમ આને દળથી નિશ્ચિત પ્રમાણનો નિયમ કહેવાય એવી રીતે ગેલ્યુસેકના વાયુમય કદના નિયમને કદથી નિશ્ચિત પ્રમાણના નિયમ તરીકે પણ ઓળખવામાં આવે. તો આ રીતે જ્યારે કોઈ પણ પ્રક્રિયામાં વાયુમય પ્રક્રિયા કરે અને જે નિપજ બને છે એ પણ જો વાયુ અવસ્થામાં હોય તો ત્યારે ગેલ્યુસેકના વાયુમય કદના નિયમનું પાલન થાય છે. યાદ એ રાખવાનું છે કે જો આપણે આ રીતે કદની વાત કરતા હોઈએ તો એમાં હંમેશા તાપમાન અને દબાણની પરિસ્થિતિ બંને વાયુ માટે સરખી હોવી જોઈએ. જો બંને વાયુનું તાપમાન અને દબાણ સરખું હોય તો નાઇટ્રોજન વાયુ અને હાઇડ્રોજન વાયુનું કદ 1:3 પ્રમાણમાં સંયોજાય અને એમોનિયા છે
એ નિપજ તરીકે મળશે. આનો અર્થ એવો થયો કે એક કદ નાઇટ્રોજન વાયુ 3 કદ હાઇડ્રોજન વાયુ સાથે સંયોજાય ત્યારે 2 કદ એમોનિયા વાયુ છે એ નિપજ તરીકે મળશે. આ પ્રકારના શબ્દો કે એનો અર્થઘટન તમે સમજી શકશો કે એક કદ નાઇટ્રોજન વાયુ 3 કદ હાઇડ્રોજન વાયુ સાથે સંયોજાય ત્યારે 2 કદ એમોનિયા વાયુ નિપજ તરીકે મળશે એક સમાન તાપમાને અને દબાણે. તો ચોથો જે નિયમ છે એ ગેલ્યુસેકનો વાયુમય કદનો નિયમ છે. અતિ મહત્ત્વનો 5મો નિયમ જે છે રાસાયણિક સંયોગીકરણ માટેનો 5મો નિયમ એ છે એવોગેડ્રોનો નિયમ છે. એવોગેડ્રોનો નિયમ બરાબર. જો રાસાયણિક સંયોગીકરણ માટેનો 5મો નિયમ છે એ છે એવોગેડ્રોનો નિયમ છે, જે રાસાયણિક સંયોગીકરણ માટેનો જ નિયમ છે. 1811માં એવોગેડ્રો નામના વૈજ્ઞાનિકે પણ રાસાયણિક સંયોગીકરણ માટેનો જે નિયમ દર્શાવ્યો એને એના નામ ઉપરથી એવોગેડ્રોના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. એવોગેડ્રો નામના વૈજ્ઞાનિક, કેમ કે એવોગેડ્રોનું તો તમે નામ સાંભળેલું છે અગાઉ, તમને યાદ હશે કે ધોરણ 9 અને 10ની અંદર તમે એવોગેડ્રો આંક વિશે સમજ્યા હશો. ભૌતિક વિજ્ઞાનમાં પણ એવોગેડ્રો આંક તમે ઉપયોગમાં લ્યો છો. 6.022 ગુણાકારમાં 10⁻23 આ જે અંક છે એને આપણે એવોગેડ્રો અંક તરીકે ઓળખીએ છીએ. આવો અંક કેવી રીતે નિર્ધારિત થયો, કેવી રીતે નક્કી થયો એને આપણે પછી સમજીશું. પણ આ જ એવોગેડ્રો નામના વૈજ્ઞાનિકે આ રાસાયણિક સંયોગીકરણ માટેનો જે નિયમ આપ્યો એને આપણે અત્યારે સમજવાનો છે અને એને એના નામ ઉપરથી એવોગેડ્રોના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. એવોગેડ્રો નામના વૈજ્ઞાનિકે એવું સમજાવ્યું કે સમાન તાપમાને અને સમાન દબાણે કોઈ પણ 2 વાયુઓના સમાન કદમાં રહેલા અણુઓની સંખ્યા સમાન હોય છે. વિધાન સમજો બરાબર. એવોગેડ્રોએ શું સમજાવ્યું કે સમાન તાપમાને અને સમાન દબાણે કોઈ પણ 2 જુદા જુદા વાયુઓના સમાન કદમાં રહેલા અણુઓની સંખ્યા સમાન હોય છે. આ જે વિધાન છે એને એવોગેડ્રોના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. તમે કોઈ પણ 2 જુદા જુદા પાત્રોમાં કોઈ પણ 2 જુદા જુદા વાયુ તમે ભરો. દાખલા તરીકે આ એક બંધ પાત્ર છે અને આ એક બીજું બંધ પાત્ર છે. જો બંને પાત્રનું તાપમાન સરખું છે, આપણે ધારી લઈએ કે તાપમાન T બરાબર 25°C છે. બંને પાત્રોનું દબાણ પણ સરખું છે, આપણે ધારીએ કે બંને પાત્રોનું દબાણ એક વાતાવરણ છે. બંને પાત્રોનું કદ પણ સમાન છે અને ધારી લો કે બંને પાત્રોનું કદ 2 લિટર જેટલું છે. સમજો બરાબર. 2 પાત્રો અહીંયા આગળ છે. બંને પાત્રોમાં કોઈને કોઈ વાયુ આપણે ભરેલો છે. માની લો કે આ પાત્રની અંદર મેં હાઇડ્રોજન વાયુ ભર્યો છે અને આ બીજા પાત્રની અંદર મેં ઓક્સિજન વાયુ છે એ ભરેલો છે. હવે વિચારો કે બંને પાત્રોની અંદર જુદા જુદા વાયુઓ છે. મેં જે અહીંયા આગળ નોટેશન કર્યું છે એ વાયુના અણુઓ દર્શાવ્યા છે. વિજ્ઞાનને સમજવામાં ખાસ ધ્યાન રાખવાનું કે ખરેખર કોઈ વાયુના અણુને આપણે જોઈ શકતા નથી, એટલા બધા સૂક્ષ્મ હોય છે. તમે સમજી શકો કે આમાં કંઈક છે એવું સમજી શકો એટલે આવા પ્રકારના બિંદુઓ સ્વરૂપે મેં વાયુના અણુઓનો નિર્દેશ કર્યો છે. વાસ્તવમાં કોઈ વાયુનો અણુ આવડો મોટો પણ હોતો નથી, એને આપણે નરી આંખે પણ જોઈ શકતા નથી. પણ અત્યારે તમે જે વિજ્ઞાનને સમજો છો એ વિજ્ઞાન તમે સમજી શકો એટલા માટે આકૃતિમાં આવા કેટલાક અણુઓ આમાં હાજર છે એવું આપણે દર્શાવ્યું છે. આ બંધ પાત્રમાં કેટલાક અણુઓ છે, આ બંધ પાત્રમાં કેટલાક અણુઓ છે. બંને પાત્રોનું તાપમાન સરખું છે. માની લો કે બંધ પાત્રમાં તમે જ્યારે કોઈ પણ વાયુ ભરશો તો એના કારણે દબાણ ઉત્પન્ન થશે. એ બંને પાત્રોનું દબાણ પણ એક વાતાવરણ જેટલું છે. બંને પાત્રોનું કદ પણ સરખું છે 2 લિટર. જો આ 3 રાશિ સમાન હોય તો એમાં અણુઓની સંખ્યા હંમેશા સરખી જ હોય.
આવો ખ્યાલ આપણે જ્યારે આગળ ઉપર વાયુ અવસ્થાનો પાઠ ભણીશું ત્યારે પણ તમને આ ખ્યાલ ફરી વખત સમજાવવામાં આવશે. અને એવું સમજાયું, વાયુ ગમે તે હોય એની સાથે કોઈ મતલબ નથી. તમે નાઇટ્રોન વાયુ લ્યો, હિલિયમ વાયુ લ્યો, ઓક્સિજન વાયુ લ્યો, Cl2 વાયુ લ્યો, કોઈ પણ વાયુ લ્યો, સમાન તાપમાને અને સમાન દબાણે કોઈ પણ બે જુદા જુદા વાયુઓના સમાન કદમાં રહેલા અણુઓની સંખ્યા હંમેશા સમાન હોય છે. આ બંને પાત્રોમાં જો બંને પાત્રોના તાપમાન સરખા હોય, બંને પાત્રોનું દબાણ સરખું હોય, બંને પાત્રોનું કદ પણ સરખું હોય તો ત્રણે ત્રણ રાશિ તો જ સરખી થાય, કારણ કે બંને પાત્રોમાં રહેલા અણુઓની સંખ્યા સમાન હોવી જોઈએ. જો આ બંને પાત્રોમાં રહેલા અણુઓની સંખ્યા સમાન ન હોય તો આ ત્રણે ત્રણ રાશિ સમાન ન થાય, કે કાં એનું બેનું કદ સરખું ન હોય, અને માનો કે કદ સરખું હોય તો બંનેનું દબાણ સરખું ન હોય. જો બંને પાત્રોમાં અણુઓની સંખ્યા સરખી ન હોય તો કાં તો બે પાત્રોનું કદ સરખું ન હોય, અને માની લો કે બે પાત્રોનું કદ સરખું હોય તો એનું દબાણ સરખું ન હોય. ખાસ ધ્યાન રાખવાનું કે સમાન તાપમાને અને સમાન દબાણે કોઈ પણ બે જુદા જુદા વાયુઓના સમાન કદમાં રહેલા અણુઓની સંખ્યા હંમેશા સરખી હોય છે. આ જે વિધાન છે એને એવોગેડ્રોના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. અત્યારે આ એવોગેડ્રોના આ સિદ્ધાંતને સમજવા માટે આપણે જે અગાઉ ગેલ્યુસકના નિયમમાં જે પ્રક્રિયા સમજ્યા હતા એને આપણે ફરી વખત ધ્યાનમાં લઈએ. આપણે આવી પ્રક્રિયા સમજ્યા હતા કે 2 મોલ હાઇડ્રોજન વાયુ 1 મોલ ઓક્સિજન વાયુ સાથે પ્રક્રિયા કરશે અને 2 મોલ પાણીની બાષ્પ નિપજ તરીકે મળશે. આપણે ત્યારે કીધું હતું કે 2 કદ હાઇડ્રોજન વાયુ 1 કદ ઓક્સિજન વાયુ સાથે સંયોજાય અને 2 કદ પાણીની બાષ્પ નિપજ તરીકે મળશે. હવે આ વાયુ જે છે હાઇડ્રોજન વાયુ એને એક બંધ પાત્રની અંદર લેવામાં આવ્યો છે. તમે ટેક્સ્ટબુકની અંદર પણ આકૃતિ આપી છે, એને તમે જોઈ શકશો. એવડા જ કદનું બીજું પાત્ર છે અને એમાં પણ હાઇડ્રોજન વાયુ લીધું છે. એવડા જ કદનું ત્રીજું પાત્ર છે અને એમાં ઓક્સિજન વાયુ છે એ લેવામાં આવ્યો છે. જો ત્રણે ત્રણ પાત્રોનું તાપમાન T સરખું છે, દબાણ P સરખું છે અને કદ V પણ સરખું છે. આપણે એવું ધારીએ કે ત્રણે ત્રણ જે પાત્રો છે એનું તાપમાન સરખું છે, ત્રણે ત્રણ પાત્રોનું દબાણ પણ સરખું છે, ત્રણે ત્રણ પાત્રોનું કદ પણ સરખું છે. આ કદ જે હોય તે એને આપણે એક કદ કહીએ તો એટલું જ કદ આ છે એક કદ, અને એટલું જ કદ આ છે એક કદ. તો આમાં તમે જો હાઇડ્રોજન વાયુ તમે ભર્યો હોય H2 વાયુ તો એટલા જ કદનો H2 વાયુ આમાં છે, બરાબર, H2 વાયુ, અને એટલો જ ઓક્સિજન વાયુ આમાં ભરેલો છે, આ ઓક્સિજન વાયુ છે. ટેક્સ્ટબુકમાં પણ તમે જોઈ શકશો કે એક કદ હાઇડ્રોજન વાયુ, એક કદ હાઇડ્રોજન વાયુ અને એક કદ ઓક્સિજન વાયુ આ સંયોજાય છે, મતલબ પ્રક્રિયા કરે છે. તમે જ્યારે આ ત્રણે ત્રણને ભેગા કરશો તો આપણને 2 કદ જેટલો પાણીની બાષ્પ છે એ નિપજ તરીકે મળશે, બરાબર. એ જ તાપમાને અને એ જ દબાણે 2 કદ પાણીની બાષ્પ આપણને નિપજ તરીકે મળશે. એનો અર્થ એવો થયો કે આ બધા જે પાત્રો છે તો સમાન તાપમાને અને સમાન દબાણે 1 કદ હાઇડ્રોજન વાયુ, 1 કદ હાઇડ્રોજન વાયુ. તો તમે જુઓ હાઇડ્રોજન વાયુનું કુલ કદ કેટલું થયું? 2 કદ. એના કરતાં અડધું કદ કોનું થયું? ઓક્સિજનનું. એ જ્યારે સંયોજાય છે ત્યારે 2 કદ મતલબ ઓક્સિજન કરતાં બમણું કદ અને હાઇડ્રોજન જેટલું કદ કોનું મળશે? પાણીની બાષ્પનું કદ મળશે. તમે વિચારો કે આ ત્રણે ત્રણ પાત્રોનું તાપમાન સરખું હોય, ત્રણે ત્રણ પાત્રોનું દબાણ પણ સરખું હોય અને ત્રણે ત્રણ પાત્રોનું જો કદ પણ સરખું હોય તો ત્રણે ત્રણ પાત્રોમાં રહેલા અણુઓની સંખ્યા સરખી હોય. પછી ભલે વાયુ હાઇડ્રોજન હોય તોય ભલે અને વાયુ ઓક્સિજન હોય તો પણ ભલે. સમાન તાપમાને અને સમાન દબાણે કોઈ પણ બે જુદા જુદા વાયુઓના સમાન કદમાં રહેલા અણુઓની સંખ્યા સમાન હોય. અત્યારે ત્રણે ત્રણ પાત્રોનું દબાણ સરખું છે,
તાપમાન સરખું છે અને ત્રણે ત્રણ પાત્રોનું કદ પણ સરખું છે, માટે આમાં રહેલા હાઇડ્રોજન વાયુના અણુઓ, આમાં હાઇડ્રોજનના અણુઓ અને આમાં ઓક્સિજનના અણુઓની સંખ્યા સરખી જ હોય. અને એ જ્યારે સંયોજાય છે તો હાઇડ્રોજનના અણુ જેટલી સંખ્યા પાણીની બાષ્પની મળશે અથવા 2 કદ જેટલું પાણીની બાષ્પ છે એ નિપજ તરીકે મળશે. એટલે એવોગેડ્રોએ એવું વિધાન રજૂ કર્યું કે સમાન તાપમાને અને સમાન દબાણે કોઈ પણ 2 જુદા જુદા વાયુઓના સમાન કદમાં રહેલા અણુઓની સંખ્યા હંમેશા સમાન હોય છે. આ વિધાનને એવોગેડ્રોના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. ગેલ્યુસેકનો વાયુમય કદનો નિયમ એ પણ એવોગેડ્રોના સિદ્ધાંતની ફલશ્રુતિ છે, અથવા એવોગેડ્રોએ જે આ સિદ્ધાંત રજૂ કર્યો એના પરથી જ ગેલ્યુસેકનો વાયુમય કદનો નિયમ છે એ રજૂ કરેલો. કેમ કે સમાન તાપમાન અને દબાણ જો હોય તો ત્યારે વાયુના કદનો આધાર અણુઓની સંખ્યા ઉપર હોય. ખાસ સમજો બરાબર. જો દબાણ અને તાપમાન સરખું હોય તો ત્યારે વાયુના કદનો આધાર કોના ઉપર હોય? અણુઓની સંખ્યા ઉપર હોય. હવે ત્રણે ત્રણ જો સરખું તો જ થાય કે અણુની સંખ્યા સરખી હોય. આ બંને પાત્રો જે છે એનું તાપમાન અને દબાણ ભલે સરખું હોય પણ કદ સરખું થવાનું કારણ શું છે? અણુઓની સંખ્યા સરખી છે એટલે. કારણ કે સમાન તાપમાને અને સમાન દબાણે કોઈ પણ વાયુના કદનો આધાર અણુઓની સંખ્યા ઉપર હોય. એટલે જો સમાન તાપમાને અને સમાન દબાણે બંને વાયુઓના કદ પણ સરખા થતા હોય તો એનું કારણ એ છે કે બંને પાત્રોમાં રહેલા અણુઓની સંખ્યા પણ સમાન જ હોય. એટલે એવોગેડ્રોનો નિયમ છે, વિધાન છે કે સમાન તાપમાને અને દબાણે કોઈ પણ 2 જુદા જુદા વાયુઓના સમાન કદમાં રહેલા અણુઓની સંખ્યા સમાન હોય છે. આ વિધાનને એવોગેડ્રોના સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે, જે તમે આપણી બુકની અંદર આકૃતિ પરથી પણ સમજી શકશો. એવોગેડ્રોનું જે આ પરિણામ છે અથવા એવોગેડ્રોનો જે આ નિયમ છે એ ખૂબ સરળ રીતે સમજાવી શક્યો હોત ક્યારે કે જો એવોગેડ્રોએ એવી ધારણા કરી હોત ને કે અણુ બહુપરમાણવીય હોય છે. માની લો કે એવોગેડ્રોએ એવું સમજી શક્યા હોત કે અણુઓ બહુપરમાણવીય હોય છે, એમ જો સમજી શક્યા હોત, દાખલા તરીકે હાઇડ્રોજન છે અણુ તો એ દ્વિપરમાણવીય કહેવાય. ઓક્સિજનનો અણુ છે તો એ દ્વિપરમાણવીય અણુ કહેવાય. દ્વિપરમાણવીય શું કામ કહેવાય? કેમ કે 2 પરમાણુઓના જોડાવાથી એક અણુ બનતો હોય તો એવા અણુઓને દ્વિપરમાણવીય અણુ તરીકે ઓળખવામાં આવે છે. જો એવોગેડ્રોએ એવી ધારણા કરી કે એવું સમજી શક્યા હોત, એવું સ્વીકારી શક્યા હોત કે અણુ બહુપરમાણવીય હોય છે, આ પ્રક્રિયામાં હાઇડ્રોજન અને ઓક્સિજન દ્વિપરમાણવીય છે એવું જો સમજી શક્યા હોત તો એવોગેડ્રોનું આ પરિણામ ખૂબ સરળતાપૂર્વક સમજાવી શક્યા હોત. પરંતુ તે સમયની અંદર વૈજ્ઞાનિક ડાલ્ટન અને બીજા કેટલાક વૈજ્ઞાનિકો એવું માનતા હતા કે અણુઓ પરમાણુઓના સંયોજાવાથી બનતા નથી. આવું એ સમયમાં માન્યતા હતી, કેમ કે હજી વિજ્ઞાનનું સંશોધન કે ડેવલપમેન્ટ એટલું બધું હતું નહીં આ સમયની અંદર. એટલે ડાલ્ટન અને એની સાથેના બીજા કેટલાક વૈજ્ઞાનિકો એવું માનતા હતા કે એક જ પ્રકારના પરમાણુઓ એકબીજા સાથે સંયોજાય અને અણુ બનાવી શકે નહીં. એક જ પ્રકારના પરમાણુઓ એકબીજા સાથે સંયોજાય અને અણુ બનાવી શકે નહીં એવું એ સમયની અંદર માન્યતા હતી ડાલ્ટન અને બીજા કેટલાક વૈજ્ઞાનિકોને. અને એટલા માટે એવોગેડ્રોએ એવું સ્વીકાર્યું નહીં અથવા એવું સમજાવી ન શક્યા કે અણુ બહુપરમાણવીય હોય છે, ખાસ કરીને હાઇડ્રોજન કે ઓક્સિજન હોય તો એ દ્વિપરમાણવીય છે એવું સમજાવી શક્યા નહીં. જો આવું સ્વીકાર્યું હોત તો એવોગેડ્રોનું આ પરિણામ હજી વધુ સરળતાપૂર્વક સમજાવી શક્યા હોત. અને એટલા માટે ઓક્સિજન અને હાઇડ્રોજનના 2 પરમાણુઓ જોડાઈને અણુ બને કે અણુ સંભવી શકે એવી માન્યતા કે એવો સ્વીકાર એવોગેડ્રોના સમયમાં હતો નહીં. જે હાલના સમયમાં આપણે આ વાતને સ્વીકારીએ છીએ, આવું સ્વીકારી શકીએ છીએ, આવું સમજાઈ ગયું છે કે એકના એક પરમાણુઓ એકબીજા સાથે સંયોજાય અને બહુપરમાણવીય અણુની રચના કરી શકે છે. જેમ કે 2 હાઇડ્રોજનના પરમાણુ જોડાઈને અણુ બને, ઓક્સિજનના 2 પરમાણુ જોડાઈને અણુ બને. તમે એવું સમજ્યા છો કે નાઇટ્રોજનના 2 પરમાણુ જોડાઈને અણુ બને. તો આ બધા જે છે ને, આ બધા
એ દ્વિપરમાણવીય અણુ કહેવાય. દ્વિપરમાણવીય અણુ કહેવાય, કારણ કે આ અણુની રચનામાં બે પરમાણુઓ જોડાયેલા છે. ઘણી બધી વખત બે જુદા જુદા પરમાણુઓ જોડાઈને પણ અણુ બની શકે. બે કરતાં વધારે પરમાણુઓ પણ જોડાઈને અણુ બની શકે. દાખલા તરીકે તમે ફોસ્ફરસ જુઓ તો ફોસ્ફરસના એક અણુમાં 4 પરમાણુ જોડાયેલા હોય, સલ્ફરના એક અણુમાં 8 પરમાણુ જોડાયેલા હોય. એટલે અણુ છે એ બહુપરમાણવીય હોય. એક કરતાં મતલબ બે કે બે કરતાં વધારે પરમાણુઓ સંયોજાય અને અણુ બની શકે. પણ આવો ખ્યાલ એવોગેડ્રોના સમયમાં હતો નહીં. એટલે હાઇડ્રોજન અને ઓક્સિજન પરમાણુઓ જોડાય, મતલબ હાઇડ્રોજનના બે પરમાણુ કે ઓક્સિજનના બે પરમાણુ જોડાઈને આવા દ્વિપરમાણવીય અણુની રચના સંભવી શકે એવો ખ્યાલ એવોગેડ્રોના સમયમાં હતો નહીં. એટલે એવોગેડ્રોનો જે આ સિદ્ધાંત છે એણે સૌપ્રથમ ફ્રેન્ચ જર્નલ ડી ફિઝિડિયુ નામના પુસ્તકની અંદર પ્રકાશિત કરી. એવોગેડ્રોનો આ નિયમ કે આ સિદ્ધાંત ફ્રેન્ચ જર્નલ ડી ફિઝિડિયુ નામના પુસ્તકની અંદર એને સૌપ્રથમ પ્રકાશિત કરી અને એની અંદર પણ એને ખાસ એવું સમર્થન મળ્યું નહીં. 1811માં એવોગેડ્રોનો જે આ ખ્યાલ હતો એને સૌપ્રથમ ફ્રેન્ચ જર્નલ ડી ફિઝિડિયુ નામના પુસ્તકની અંદર એને પ્રકાશિત કરી, પરંતુ તે સમયની અંદર એવોગેડ્રોના આ નિયમને ખાસ એવું સમર્થન મળ્યું નહીં. ત્યારબાદ 50 વર્ષ પછી 50 વર્ષનો સમય પસાર થઈ ગયા પછી જર્મનીની અંદર કર્લસ્રુહે નામનું એક સ્થળ હતું. 50 વર્ષ બાદ જર્મનીના કર્લસ્રુહે નામનું જે એક સ્થળ હતું ત્યાં સૌપ્રથમ પ્રથમ આંતરરાષ્ટ્રીય રસાયણ વિજ્ઞાનની પ્રથમ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સની સભા એકઠી થઈ અને એણે કેટલાક ઠરાવો પસાર કર્યા. તમે વિચારો કે એવોગેડ્રોએ આ દરખાસ્તો 1811માં ફ્રેન્ચ જર્નલ ડી ફિઝિડિયુ નામના પુસ્તકની અંદર પ્રકાશિત કરેલી, પણ ત્યારે વૈજ્ઞાનિકો એવું માનતા હતા કે અણુ છે એ બહુપરમાણીય હોઈ શકે નહીં, અને એટલા માટે એવોગેડ્રોનો આ દરખાસ્ત કે આ નિયમ ને કોઈ ટેકો ન મળ્યો, એને કોઈ સમર્થન ન મળ્યું. પણ ત્યારબાદ 50 વર્ષ પછી સંશોધનો એમનેમ શરૂ હોય છે અને એના કારણે 50 વર્ષ બાદ જર્મનીના કર્લસ્રુહે નામના વિસ્તારમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય રસાયણ વિજ્ઞાનની પ્રથમ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ એક સભા એકઠી થઈ અને એને કેટલાક ઠરાવો પસાર કર્યા, જેની અંદર સ્ટેનિસ્લાવો કેનિઝારો નામનો વૈજ્ઞાનિક હતો. આ સભાની અંદર સ્ટેનિસ્લાવો કેનિઝારો નામના વૈજ્ઞાનિકે રસાયણ વિજ્ઞાનના તત્વજ્ઞાનનો એક સ્કેચ રજૂ કર્યો. સ્ટેનિસ્લાવો કેનિઝારો નામના વૈજ્ઞાનિકે રાસાયણિક તત્વજ્ઞાનનો એના અભ્યાસનો એક સ્કેચ રજૂ કર્યો અને આ સ્કેચ એટલે કે એનું એક પૃથ્થકરણ રજૂ કર્યું. રાસાયણિક તત્વજ્ઞાનનું એક અભ્યાસ, એક અવલોકન રજૂ કર્યું, એક પ્રકારનો સ્કેચ રજૂ કર્યો. અને એ સ્ટેનિસ્લાવો કેનિઝારો નામના વૈજ્ઞાનિકે જ્યારે રાસાયણિક તત્વજ્ઞાનનો સ્કેચ રજૂ કર્યો, એના અભ્યાસનો એક સ્કેચ રજૂ કર્યો, ત્યારે એવોગેડ્રોનો સિદ્ધાંત સમજાણો અને એની સત્યતા પુરવાર થઈ. અર્થાત 50 વર્ષ બાદ એવોગેડ્રોના સિદ્ધાંતનો સ્વીકાર થયો અને એને આજે આપણે એવોગેડ્રોના નિયમ તરીકે ઓળખીએ છીએ. અને ત્યાર પછી એને જ પાછો પાયો બનાવી અને એવોગેડ્રો નામના વૈજ્ઞાનિકે આપેલા જથ્થામાં રહેલા અણુઓની સંખ્યા કેટલી એ નક્કી કરવા માટે એવોગેડ્રો અંક પણ પ્રસ્થાપિત કર્યો અને રજૂ કર્યો, કે જેને આજે આપણે વિજ્ઞાનમાં એવોગેડ્રો અંક તરીકે આપણે એને ઓળખીએ છીએ. તો એની વાત અને એની સમજૂતી આગળ ઉપરના અભ્યાસની અંદર આપણે હજુ કરીશું, એ ત્યારે સમજીશું. તો આવા પ્રકારના જે 5 નિયમો છે એને રાસાયણિક સંયોગીકરણ માટેના નિયમો તરીકે ઓળખવામાં આવે છે. રાસાયણિક પ્રક્રિયાઓમાં અને રસાયણ વિજ્ઞાનમાં ખૂબ મોટું જો યોગદાન હોય તો એક જોહન ડાલ્ટન નામના વૈજ્ઞાનિકનું છે. આ નિશ્ચિત પ્રમાણનો નિયમ જે
ગુણક પ્રમાણનો નિયમ જે જ્હોન ડાલ્ટને રજૂ કર્યો, એ ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓનો અભ્યાસ કર્યો, ઘણા બધા પ્રયોગો કર્યા અને આ બધા પ્રયોગોના આધારે એણે પરમાણુ વિશે જે સમજ આપી એને એના નામ ઉપરથી ડાલ્ટનનો પરમાણ્વીય સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. એટલે આપણે ખૂબ એક મહત્ત્વનો સિદ્ધાંત આપણે સમજવાનો છે અને એ છે ડાલ્ટનનો પરમાણ્વીય સિદ્ધાંત. ડાલ્ટનનો પરમાણ્વીય સિદ્ધાંત સમજવાનો છે. તમને જો કદાચ ખ્યાલ હોય તો ધોરણ 9 અને 10ની અંદર પણ તમે ડાલ્ટનનો પરમાણ્વીય સિદ્ધાંત છે એ સમજ્યા છો. અને અત્યારે હાલમાં રસાયણ વિજ્ઞાનનો પાઠ નંબર 2 જેનું નામ જ છે પરમાણ્વીય બંધારણ, કે એમાં પણ તમને પરમાણુ વિશેની જ સમજ આપવામાં આવે છે. એટલે પરમાણુ વિશેનો અભ્યાસ ખૂબ મોટો છે. વિજ્ઞાનની અંદર પરમાણુ વિશેનો અભ્યાસ ખૂબ જ વિશાળ છે અને ખૂબ લાંબા સમય સુધી ચાલ્યો છે. ઘણા બધા પ્રકારના મિકેનિક્સનો ઉપયોગ કરી અને પરમાણુના બંધારણને સમજવા માટેનો પ્રયાસ થયો છે. પણ જ્યારે આવા પ્રકારની કોઈ સમજ ન હતી ત્યારે સૌ પ્રથમ જ્હોન ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે આ પ્રકારના પરમાણુ વિશેની સમજ આપેલી અને પરમાણુ વિશેની જે સમજ આપેલી એને ડાલ્ટનનો પરમાણ્વીય સિદ્ધાંત તરીકે એને ઓળખવામાં આવે છે. ડાલ્ટને ઘણા બધા પ્રયોગો અને પ્રક્રિયાઓના આધારે એને એટલું સમજાણું કે કોઈ પણ દ્રવ્ય અથવા પદાર્થ એ અતિશય નાના સૂક્ષ્મ કણોનો બનેલો છે. કોઈ પણ તમે દ્રવ્ય અથવા પદાર્થ તમે જુઓ તો એ અતિશય નાના સૂક્ષ્મ કણોનો બનેલો છે અને આ અતિશય નાના સૂક્ષ્મ કણને સૌપ્રથમ ડાલ્ટને પરમાણુ એવું નામ આપ્યું. પરમાણુ એવું નામ એટલા માટે આપ્યું કે પરમાણુને ઇંગ્લિશમાં એટમ તરીકે ઓળખવામાં આવે છે. એટમ એટલે પરમાણુ. અને આ એટમ શબ્દ જે છે એ એટોમિયો શબ્દ ઉપરથી ઉતરી આવેલો શબ્દ છે. એટોમિયો ગ્રીક ભાષામાં એટલે એનો અર્થ થાય છે અવિભાજ્ય હોય ને તેવું. અવિભાજ્ય હોય તેવું. બરાબર વિચારજો. એટોમિયો જેનો ગુજરાતી અર્થઘટન થાય છે અવિભાજ્ય, અર્થાત જેનો કોઈ ભાગ પાડી શકાતા નથી, એના ઉપરથી એટમ શબ્દ છે જેને ગુજરાતીમાં આપણે પરમાણુ તરીકે ઓળખીએ છીએ. સૌ પ્રથમ ડાલ્ટને એવું રજૂઆત કરેલી અભ્યાસને આધારે કે કોઈ પણ દ્રવ્ય અથવા પદાર્થ એ અતિશય નાના સૂક્ષ્મ કણોનો બનેલો છે અને આવા અતિશય નાના સૂક્ષ્મ કણને પરમાણુ તરીકે ઓળખવામાં આવે છે. અને પરમાણુ છે ને એ અવિભાજ્ય છે કે જેને ભાગ પાડી કે પછી એનો કોઈ અભ્યાસ થઈ શકતો નથી. આવો ખ્યાલ ડાલ્ટનને સૌપ્રથમ વર્ષો પહેલાં આવેલો અને આવી કોઈ ખ્યાલ જ ન હતો, પરમાણુ વિશેનો પરમાણુ નામનો શબ્દ જ ન હતો, ત્યારે સૌપ્રથમ આવા સૂક્ષ્મ કણને પરમાણુ નામ જ્હોન ડાલ્ટને આપેલું. એટલે એને એવી સમજ આપી કે કોઈ પણ દ્રવ્ય અથવા પદાર્થ એ અતિ સૂક્ષ્મ કણોનો બનેલો છે અને આવા અતિ સૂક્ષ્મ કણોને જ પરમાણુ તરીકે ઓળખવામાં આવે છે. અને પરમાણુ છે ને એ અવિભાજ્ય હોય છે અથવા એનો પછી કોઈ વધુ ભાગ પાડી વિભાજન કરી અને એનો અભ્યાસ થઈ શકે નહીં, એવો ખ્યાલ ડાલ્ટનને હતો. અને એ જે એને રજૂ કર્યું એને ડાલ્ટનનો પરમાણ્વીય સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. હવે ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે જે પરમાણુ વિશેની સમજ આપી, એ પરમાણુ વિશેની જે સમજ આપી ડાલ્ટને, એને સૌપ્રથમ 1808માં ન્યૂ સિસ્ટમ ઓફ કેમિકલ ફિલોસોફીમાં એને રજૂ કરેલી. 1808માં આમ તો જ્હોન ડાલ્ટન ઇંગ્લેન્ડની માન્ચેસ્ટર શાળાના શિક્ષક હતા. જ્હોન ડાલ્ટન જે છે એ ઇંગ્લેન્ડની માન્ચેસ્ટર શાળાના શિક્ષક હતા અને એ ડાલ્ટને સંશોધનો કર્યા અને એને જે સમજ પ્રાપ્ત થઈ એ સૌપ્રથમ એ ન્યૂ સિસ્ટમ ઓફ કેમિકલ ફિલોસોફી એટલે કે રાસાયણિક તત્વજ્ઞાનની નવી પદ્ધતિ, આવું પુસ્તકનું નામ હતું. એ ન્યૂ સિસ્ટમ ઓફ કેમિકલ
એ ન્યૂ સિસ્ટમ ઓફ કેમિકલ ફિલોસોફી, રાસાયણિક તત્વજ્ઞાનની નવી પદ્ધતિ. આવું જે પુસ્તકનું નામ હતું એ પુસ્તકમાં જ્હોન ડાલ્ટને પોતાનો પરમાણ્વીય સિદ્ધાંત છે ને એ રજૂ કર્યો 1808માં. તો એમાં એણે ઘણી બધી સમજ આપેલી છે. હું જે તમને અત્યારે કહું છું એ તો એક જ વિધાનમાં એનો એક સાર કહું છું કે ડાલ્ટને પરમાણુ વિશે શું કીધેલું. તો કોઈ પણ દ્રવ્ય અથવા પદાર્થ એ અતિ નાના સૂક્ષ્મ કણોનો બનેલો છે અને આવા અતિ નાના સૂક્ષ્મ કણને પરમાણુ તરીકે ઓળખવામાં આવે છે, જે અવિભાજ્ય છે. આ પ્રકારનો સિદ્ધાંત અને પરમાણુ વિશેની સમજ સૌપ્રથમ 1808માં એ ન્યૂ સિસ્ટમ ઓફ કેમિકલ ફિલોસોફી, રાસાયણિક તત્વજ્ઞાનની નવી પદ્ધતિ પુસ્તકની અંદર પ્રકાશિત કરી અને એમાં પરમાણુ વિશે જ્હોન ડાલ્ટને જે સમજ આપી છે એને ડાલ્ટનના પરમાણ્વીય સિદ્ધાંતની અભિધારણાઓ તરીકે પણ ઓળખવામાં આવે. અભિધારણાનો મતલબ એવો થાય કે ડાલ્ટન એવું સમજે છે જે સાચું પણ હોઈ શકે અને કંઈક અંશે ખોટું પણ હોઈ શકે. પ્રયોગોના આધારે ડાલ્ટનને પરમાણુ વિશે જે સમજ મળી, જે એને પોતાને સમજાણું અને એણે જે રજૂ કર્યું એને ડાલ્ટનના પરમાણ્વીય સિદ્ધાંતની અભિધારણાઓ તરીકે ઓળખવામાં આવે. પરમાણ્વીય સિદ્ધાંત કે પરમાણ્વીય નમૂનો, તમે આવા શબ્દો સાંભળતા હશો જેને ઇંગ્લિશમાં આપણે એટમિક મોડેલ કહેવામાં આવે. પરમાણુ નમૂનો અથવા પરમાણ્વીય સિદ્ધાંત આપણે શું કામ કહીએ છીએ એટમિક મોડેલ? તો પરમાણ્વીય નમૂનોનો મતલબ એવો થાય કે પરમાણુના બંધારણ વિશે ઘણા બધા વૈજ્ઞાનિકોએ અભ્યાસ કર્યો છે. બધા વૈજ્ઞાનિકોને જે કંઈ સમજ પડે છે એ રજૂ કરે છે અને એને એના નામ ઉપરથી પરમાણ્વીય નમૂનો તરીકે ઓળખવામાં આવે. તમને એમ થાય કે આવું શું કામ? તો પરમાણુનો અભ્યાસ ને ખૂબ જ મુશ્કેલ છે. ઘણા બધા પ્રકારના પ્રયોગો કરો ત્યારે આપણને એમાંથી કંઈક આવું હશે એવું સમજાય. પરમાણુ એટલો બધો સૂક્ષ્મ કણ છે જેને આપણે નરી આંખે જોઈ પણ શકતા નથી. આવા સૂક્ષ્મ કણ શેનો બનેલો છે એ હજુ જાણવું છે. જેને આપણે અતિ સૂક્ષ્મ કણ પરમાણુ તરીકે ઓળખીએ છીએ એ હજી શેનો બનેલો છે એ જાણવું છે. અને એ જાણવા માટે જુદા જુદા વૈજ્ઞાનિકો પ્રયોગો કરી અને એને જે સમજાય છે એ રજૂ કરે છે. એને એના નામ ઉપરથી પરમાણ્વીય નમૂનો તરીકે ઓળખવામાં આવે. તમે યાદ કરો કે ડાલ્ટનનો પરમાણ્વીય સિદ્ધાંત કે નમૂનો, થોમ્સનનો પરમાણ્વીય નમૂનો, રુથરફોર્ડનો પરમાણ્વીય નમૂનો, બોહરનો પરમાણ્વીય નમૂનો, આવા ઘણા બધા નમૂનાઓ રજૂ કરેલા છે. દરેક વૈજ્ઞાનિક કંઈક નવું પરમાણુ વિશે સમજાય છે અને રજૂ કરે છે. એને એનો પરમાણ્વીય નમૂનો કહેવાય અને એમાં પરમાણુ વિશે જે સમજ આપી હોય ને એને એની અભિધારણા કહેવામાં આવે, એઝમ્પશન કહેવામાં આવે. અભિધારણા એટલે કહેવાય કે એ ભવિષ્યમાં જો કંઈક નવીન પ્રયોગો થાય, નવી સમજ મળે તો એ કંઈક અંશે ખોટું પણ હોઈ શકે, એટલે તો એને અભિધારણાઓ તરીકે ઓળખવામાં આવે. કોઈ પ્રકારની આવું જ્ઞાન કે સમજ હતી નહીં ત્યારે સૌ પ્રથમ આની શરૂઆત ડાલ્ટને કરીને ડાલ્ટને તો એવું કીધું કે કોઈ પણ પદાર્થ કે દ્રવ્ય અતિ સૂક્ષ્મ કણોનો બનેલો છે. આવા અતિ સૂક્ષ્મ કણને પરમાણુ કહેવાય ને પરમાણુ અવિભાજ્ય છે, મતલબ એને તમે વધુ વિભાજન પાડીને કંઈ અભ્યાસ કરી જ ન શકો. આવી જે સમજ ડાલ્ટને આપી અને ડાલ્ટનનો પરમાણ્વીય નમૂનો કે પરમાણ્વીય સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. એટલે એણે પરમાણુના બંધારણ વિશે કોઈ સમજ નથી આપી. પરમાણુ શું છે ને એ શું શું કરી શકે, એનાથી આપણને શું મળે, એવી સમજ જે એણે આપી છે એને પરમાણ્વીય સિદ્ધાંત કે એના સિદ્ધાંતની અભિધારણાઓ તરીકે એને ઓળખવામાં આવે. તો જ્હોન ડાલ્ટને જે પરમાણ્વીય સિદ્ધાંત રજૂ કર્યો એમાં એણે શું સમજ આપી પરમાણુ વિશે, એનું પહેલું વિધાન છે અથવા પહેલી અભિધારણા એવી છે કે કોઈ પણ તત્વના પરમાણુ એ અવિભાજ્ય હોય છે અથવા પરમાણુ છે એ કેવો છે? અવિભાજ્ય છે. પરમાણુ અવિભાજ્ય છે. એનો મતલબ કે પરમાણુનો કોઈ ભાગ પાડી અને એનો અભ્યાસ કરી શકાય નહીં. કોઈ પણ દ્રવ્ય અથવા પદાર્થ એ આવા અવિભાજ્ય પરમાણુનો બનેલો છે. માની લો કે તમે મારી પાસે એક આ ચોકનો ટુકડો છે તો આ એક પદાર્થ કહેવાય. હવે આ શેનો બનેલો છે એનો તમે જો અભ્યાસ કરો તો તમને એક અતિ નાનો સૂક્ષ્મ કણ મળશે. કદાચ તમે જોને જોઈ શકતા હો તો એને હજી પરમાણુ ન કહેવાય. ખાસ સમજજો, પરમાણુને તો આપણે જોઈ જ શકવા નથી, એટલા અતિ નાના સૂક્ષ્મ કણનો બનેલો છે.
એટલે કોઈ પણ દ્રવ્ય કે પદાર્થ એ આવા અતિ નાના સૂક્ષ્મ કણોનો બનેલો હોય છે અને આવા અતિ નાના સૂક્ષ્મ કણોને પરમાણુ તરીકે ઓળખવામાં આવે છે અને આવો પરમાણુ છે એ અવિભાજ્ય હોય છે. એનો બીજો અર્થ એવો કરી શકાય કે દ્રવ્ય આવા અવિભાજ્ય પરમાણુઓનો બનેલો હોય છે. બીજું એણે વિધાન એવું રજૂ કર્યું અભિધારણાઓ કે કોઈ પણ એક જ તત્વના બધા જ પરમાણુઓ સમાન હોય છે. કોઈ પણ એક જ તત્વના બધા જ પરમાણુઓ સમાન હોય છે. પછી એ ગુણધર્મની બાબત હોય તોય ભલે અને એના દળની બાબત હોય તોય ભલે. દાખલા તરીકે તમે જુઓ કે માની લો કે મારી પાસે એક સોડિયમ ધાતુનો ટુકડો છે, સોડિયમ ધાતુ. તો સોડિયમ ધાતુના ટુકડામાં અસંખ્ય સોડિયમના પરમાણુ હોય, બરાબર. હવે આ જે પરમાણુ તો એટલા બધા સૂક્ષ્મ છે કે જેને મેં તમને કીધું એમ આપણે નરી આંખે જોઈ પણ શકવાના નથી. સોડિયમ ધાતુના ટુકડામાં અસંખ્ય સોડિયમ ધાતુના પરમાણુ હોય, પણ આ બધા જ પરમાણુઓ સમાન હોય. પછી ગુણધર્મની બાબત હોય તોય સમાન હોય અને એના દળની બાબત હોય તો પણ સમાન હોય. એટલે એક જ તત્વના બધા જ પરમાણુઓ હંમેશા સમાન હોય છે. માની લો કે મારી પાસે કોપર ધાતુનો જો ટુકડો હોય તો કોપર ધાતુના આ ટુકડામાં અસંખ્ય પરમાણુ હોય છે, પણ એ પણ કોપરના જ છે બધા, બરાબર. આ બધા છે એ સીયુ ધાતુ હોય, કોપર ધાતુ. તો કોપર ધાતુના અસંખ્ય પરમાણુ હોય. ગમે તેટલા પરમાણુ હોય પણ બધા જ પરમાણુના ગુણધર્મો અને દળ સમાન હોય. એટલે બીજી માહિતી આપી કે એક જ તત્વના બધા જ પરમાણુઓ હંમેશા સમાન હોય છે. દળની બાબતમાં પણ સમાન હોય છે, એના ગુણધર્મોની બાબતમાં પણ સમાન હોય છે. પરંતુ જુદા જુદા તત્વોના પરમાણુઓ હંમેશા જુદા જુદા હોય. માનો કે સોડિયમ ધાતુના પરમાણુ અને કોપર ધાતુના પરમાણુ એ બંનેના ગુણધર્મો જુદા હોય અને બંનેના દળ પણ જુદા હોય. એટલે એક જ તત્વના બધા જ પરમાણુઓ હંમેશા સમાન હોય છે. ગુણધર્મોની બાબતમાં કે દળની બાબતમાં સમાન હોય છે, પણ જુદા જુદા તત્વોના ગુણધર્મો અને તે જુદા જુદા તત્વોના પરમાણુના ગુણધર્મો અને એના દળ છે ને એ હંમેશા જુદા જુદા હોય છે. આવા પ્રકારના જુદા જુદા તત્વોના પરમાણુઓ એકબીજા સાથે કોઈ નિશ્ચિત કે ચોક્કસ પ્રમાણમાં સંયોજાય અને સંયોજનના અણુનું નિર્માણ કરે છે. ત્રીજી અભિધારણા એવી કીધી કે આ બધા પ્રકારના પરમાણુઓ એકબીજા સાથે કોઈ ચોક્કસ પ્રમાણમાં સંયોજાય અને સંયોજનના અણુનું શું કરે છે? નિર્માણ કરે છે. દાખલા તરીકે તમે જુઓ તો હાઇડ્રોજનના પરમાણુ અને ઓક્સિજનના પરમાણુ એકબીજા સાથે સંયોજાય તો H2O નિર્માણ થશે, જે સંયોજનનો અણુ કહેવાય. નાઇટ્રોજનના પરમાણુ અને હાઇડ્રોજનના પરમાણુ જો એકબીજા સાથે સંયોજાય તો એમોનિયાના અણુનું નિર્માણ થશે. આ આપણે સમજીએ છીએ. જુઓ આમાં તમે જુઓ કે કેવું સાપેક્ષ પ્રમાણથી જોડાય છે. તો હાઇડ્રોજન અને ઓક્સિજન 2:1 પ્રમાણમાં, એમોનિયામાં નાઇટ્રોજન અને હાઇડ્રોજન 1:3 પ્રમાણમાં સંયોજાય છે. તો આ પ્રમાણ ચોક્કસ હોય. જો કોઈ પણ સંયોજનનો અણુ બને તો એમાં જે બે જુદા જુદા તત્વોના પરમાણુઓ સંયોજાય છે એ પરમાણુઓ હંમેશા નિશ્ચિત પ્રમાણમાં જ સંયોજાય છે, જે આપણે નિશ્ચિત પ્રમાણના નિયમમાં સમજ્યા છીએ. દળથી પણ પ્રમાણ નિશ્ચિત હોય અને પરમાણુની સંખ્યાનું પ્રમાણ પણ નિશ્ચિત અથવા ચોક્કસ હોય છે. એટલે ત્રીજી અભિધારણા શું કીધી કે જુદા જુદા તત્વોના પરમાણુઓ હંમેશા જુદા જુદા હોય છે. જુદા જુદા તત્વોના પરમાણુ એટલે કે એક જ તત્વના બધા જ પરમાણુના ગુણધર્મો અને દળ સમાન હોય છે, પરંતુ જુદા જુદા તત્વોના પરમાણુઓના ગુણધર્મો અને દળ હંમેશા જુદા જુદા હોય છે. એટલે આ બધા પરમાણુનું જે દળ કે ગુણધર્મો હશે એના કરતાં કોપર ધાતુ કે એ સિવાયના કોઈ પણ તત્વ તમે લો તો એના પરમાણુ કે પરમાણુના ગુણધર્મો કે દળ એ જુદા જુદા હોય. આવા જુદા જુદા તત્વોના પરમાણુઓ જ્યારે એકબીજા સાથે સંયોજાય ત્યારે નિશ્ચિત પ્રમાણમાં જોડાય છે અને સંયોજનના અણુનું નિર્માણ કરે છે. દાખલા તરીકે તમે જુઓ તો હાઇડ્રોજનના પરમાણુના ગુણધર્મો અને ઓક્સિજનના પરમાણુના ગુણધર્મો જુદા હોય. હાઇડ્રોજનના પરમાણુનું દળ અને ઓક્સિજનના પરમાણુનું દળ જુદું હોય, પણ જ્યારે એ બંને જોડાય ત્યારે હંમેશા 2:1 પ્રમાણમાં જોડાય છે. અર્થાત બે પરમાણુ હાઇડ્રોજનના અને એક પરમાણુ ઓક્સિજનનો જોડાય છે અને એટલેનું દળ પ્રમાણ પણ નિશ્ચિત જ હોય છે એમ કહી શકાય. જેને આપણે અગાઉ સમજ્યા છીએ કે 2 ગ્રામ જેટલો હાઇડ્રોજન અને 16 ગ્રામ જેટલો ઓક્સિજન જોડાય તો જ પાણી અથવા H2O બનશે.
એવી જ રીતે એમોનિયામાં નાઇટ્રોજનના પરમાણુનો ગુણધર્મ અને હાઇડ્રોજનના પરમાણુનો ગુણધર્મ જુદો છે, પરંતુ નાઇટ્રોજનના પરમાણુ અને હાઇડ્રોજનના પરમાણુ જોડાય તેનું પ્રમાણ ચોક્કસ અથવા નિશ્ચિત હોય. 1:3 પ્રમાણમાં જોડાય. એક નાઇટ્રોજનનો પરમાણુ અને 3 હાઇડ્રોજનના પરમાણુ જોડાય અને એટલે એનું દળ પ્રમાણ પણ નિશ્ચિત હોય. જેમ કે 17 ગ્રામ જેટલું નાઇટ્રોજન 3 ગ્રામ જેટલા હાઇડ્રોજન સાથે સંયોજાય અને એમોનિયાનું નિર્માણ કરશે. એટલે જુદા જુદા તત્વોના પરમાણુઓ હંમેશા જુદા જુદા હોય છે દળ અને ગુણધર્મની બાબતમાં. આવા જુદા જુદા તત્વોના પરમાણુઓ જ્યારે એકબીજા સાથે સંયોજાય ત્યારે ચોક્કસ પ્રમાણમાં જોડાય છે અને સંયોજનના અણુનું નિર્માણ કરે છે. આવા પ્રકારના અણુઓ જ્યારે રાસાયણિક પ્રક્રિયા કરે છે ત્યારે એ અણુના બંધારણમાં રહેલા પરમાણુઓનું સર્જન કે વિનાશ શક્ય નથી. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પરમાણુઓની ફેર ગોઠવણી થાય છે, પરમાણુનું સર્જન કે વિનાશ શક્ય નથી. જે આપણે દળ સંચયના નિયમમાં વાત કરી હતી, ડાલ્ટને પણ એ સમજ આપી છે કે જ્યારે કોઈ પણ ઘટકો વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય, સંયોજનના અણુઓ વચ્ચે જ્યારે રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે પરમાણુઓની ફેર ગોઠવણી થાય છે, ફરીથી ગોઠવણી થાય છે, કારણ કે પરમાણુનું સર્જન કે વિનાશ શક્ય નથી. આવા પ્રકારની જે અભિધારણાઓ કે સમજ ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે આપી એને ડાલ્ટનના પરમાણુય સિદ્ધાંત તરીકે અને એની અભિધારણાઓ તરીકે ઓળખવામાં આવે છે. ડાલ્ટને જે આ વાતની સમજ આપી એમાં તમે જોઈ શકો છો કે માત્ર ને માત્ર પરમાણુ વિશેની આ સમજ બાહ્ય સમજ છે. પરમાણુ શેનો બનેલો છે એની સમજ નથી. ખરેખર વૈજ્ઞાનિકોને તો એ જ જાણવું છે કે પરમાણુ હજી શેનો બનેલો છે એ જાણવું છે. એના માટે આપણે પાઠ નંબર 2 સમજીએ છીએ, જેનું નામ છે પરમાણુય બંધારણ. ડાલ્ટને જ્યારે આ સિદ્ધાંત રજૂ કર્યો તો એના પરથી રાસાયણિક સંયોગીકરણના નિયમો પણ ખૂબ સારી રીતે સમજી શકાય છે. રાસાયણિક પ્રક્રિયાઓ જે થાય છે એને સારી રીતે સમજી શકાય છે, પરંતુ હજુ પરમાણુ શેનો બનેલો છે એ જાણવાનું તો હજુ બાકી જ કહેવાય. અને એટલા માટે પરમાણુનું બંધારણ સમજવા માટે ત્યાર પછીના બધા વૈજ્ઞાનિકો પણ પ્રયોગો કરે છે, અભ્યાસ કરે છે અને એ સંશોધનો ચાલુ છે. પછીથી એવું જાણવા મળ્યું કે ડાલ્ટને જે વાતની ના પાડી કે પરમાણુ અવિભાજ્ય છે, પરમાણુ એટલે પરમાણુ, એનો કોઈ ભાગ પાડી શકાય નહીં, એ જે વાત કરીને એ પછી ખોટી પડી. પછી જ્યારે થોમ્સન, બોહર, રુથરફોર્ડ આ બધા જ્યારે વૈજ્ઞાનિકોએ પ્રયોગો કર્યા, જે તમે પાઠ નંબર 2ની અંદર સમજી રહ્યા છો, તો તમે યાદ કરો એમાં એવું માલુમ પડ્યું કે પરમાણુને પણ હજી 2 ભાગમાં વિભાજિત કરી શકાય. એક પરમાણુ કેન્દ્ર અને બીજું પરમાણુ કેન્દ્રની બહારનો ભાગ. પરમાણુને પણ 2 ભાગની અંદર વિભાજિત કરી શકાય, એક પરમાણુનું કેન્દ્ર અને બીજું પરમાણુ કેન્દ્રની બહારનો ભાગ. અને તમે યાદ કરો કે વૈજ્ઞાનિકોને તમને ખબર હશે થોમ્સનને એવી સમજ મળી કે પરમાણુ છે ગોળા જેવો હોય છે, સ્ફેરિકલ હોય છે, જેનો આકાર ગોળાકાર છે. પ્રયોગોના આધારે એને એવી ખબર પડી કે પરમાણુ જેને આપણે અતિ સૂક્ષ્મ કણ ગણીએ છીએ એ ગોળાકાર છે અને એને પણ 2 ભાગમાં વિભાજિત કરી શકાય, પરમાણુનું કેન્દ્ર અને કેન્દ્રની બહારનો ભાગ. મતલબ પરમાણુ વિભાજ્ય છે. અને ત્યાર પછી તમે યાદ કરો કે અતિ મહત્ત્વના 3 મૂળભૂત કણોની શોધ થઈ, ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. પ્રયોગોના આધારે એવી ખબર પડી કે પરમાણુ હજી 3 મૂળભૂત કણનો બનેલો છે, ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનનો બનેલો છે. પરમાણુ અવિભાજ્ય છે એ વાત કે ધારણા ડાલ્ટનની હતી, પણ ત્યાર પછીના પ્રયોગોએ તો સાબિત કર્યું છે, સમજાવ્યું છે કે પરમાણુ વિભાજ્ય છે અને એ પણ 3 મૂળભૂત કણો, ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનનો બનેલો છે. એટલે જ્હોન ડાલ્ટનની જે આ અભિધારણા કે જે પરમાણુય સિદ્ધાંત છે એની કેટલીક મર્યાદાઓ છે કે કેન્દ્રીય પ્રક્રિયાઓ અને સમસ્થાનિકો વિશે ડાલ્ટનનો આ પરમાણુય સિદ્ધાંત કોઈ સમજૂતી આપી શકતો નથી. માત્ર ને માત્ર રાસાયણિક પ્રક્રિયાઓ વિશેનું જ્ઞાન ડાલ્ટનનો પરમાણુય સિદ્ધાંત સમજાવે છે. પરમાણુના બંધારણ વિશે કોઈ સમજ નથી અને કેન્દ્રીય પ્રક્રિયાઓ કે સમસ્થાનિકોના સંદર્ભમાં ડાલ્ટનનો પરમાણુય સિદ્ધાંત કશું સમજાવી શકતો નથી. અને એટલે જ પરમાણુ શેનો બનેલો છે એ જાણવું ખૂબ આવશ્યક હતું અને એટલે પ્રયોગો શરૂ થયા.
ખરેખર તમે જુઓ તો ડાલ્ટને એમ કીધું કે પરમાણુ અવિભાજ્ય છે, એટલે જ ઇંતજારી હોય હતી કે શું એનું કંઈ વિભાજન પાડીને અભ્યાસ નહીં કરી શકાતો હોય, એટલે જ પ્રયોગો શરૂ થયા અને ખબર પડી કે પરમાણુ વિભાજ્ય છે અને એને 2 ભાગમાં વહેંચી શકાય છે. પ્રયોગોના આધારે એવું માલુમ પડી ગયું કે પરમાણુ ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોનનો બનેલો છે. અને ત્યાર પછી તમે એ બધા વિશેનો જ્ઞાન અભ્યાસ એ પરમાણુય બંધારણની અંદર સમજો છો કે ન્યૂટન મિકેનિક્સ, ક્વોન્ટમ મિકેનિક્સ અને અંતે વેવ મિકેનિક્સ સુધીનો અભ્યાસ છે. પરમાણુ વિશે કાંઈ ઓછું ખેડાણ નથી કરેલું. તમે સાયન્સમાં મિત્રો ભણો છો અને તમે કન્ટિન્યુઅસ ભણશો, તમને ખ્યાલ આવશે કે વૈજ્ઞાનિકોએ આના માટે કેટલો બધો પ્રયાસ કર્યો છે. તમને એમ થાય કે આવો અતિ સૂક્ષ્મ કણ અને એની પાછળ બધા વૈજ્ઞાનિકો શું કામ પડી ગયા છે, એ જરૂરી હતું. તમને જો ખ્યાલ આવતો હોય તો મિત્રો તમે યાદ કરો કે તાવ, શરદી અને અત્યારનો જે આ રોગ કોરોના એ શેનાથી થાય છે? અતિ સૂક્ષ્મ વાયરસથી થાય છે. વાયરસ, બેક્ટેરિયા જેવા સૂક્ષ્મ જીવાણુ આપણે દેખાતા પણ નથી અને એનાથી થાય છે એ ખબર છે? વિચારો તમે કે આવા અતિ સૂક્ષ્મ વાયરસને પણ આપણે મારી શકતા નથી. તમે મોટા જીવજંતુ તમે જુઓ તો એને મારવા સરળ છે, પણ અતિ સૂક્ષ્મ વાયરસ, બેક્ટેરિયાને મારવા કે એનો નાશ કરવો મુશ્કેલ છે. આ વિજ્ઞાનનું સત્ય તમે જોઈ શકો છો. જો આવા સૂક્ષ્મ બેક્ટેરિયા, વાયરસને મારવા મુશ્કેલ હોય તો એનો અભ્યાસ ખૂબ મહત્ત્વનો બની જાય. એ વાયરસ, બેક્ટેરિયા શેના બનેલા છે, એ કેવી રીતે પોતાની જૈવિક ક્રિયાઓ કરે છે, એ બધું તમે જાણો તો જ એને કેમ મારવા એની ઔષધ કે એની ટેકનિક આપણને મળશે. એમ તમે વિચારો કે કોઈ પણ દ્રવ્ય કે પદાર્થ પરમાણુનો બનેલો છે, પરમાણુઓ ભેગા થઈને જો દ્રવ્ય કે પદાર્થનું નિર્માણ થતું હોય અને એના થકી જ એના ગુણધર્મો હોય, કોઈ પણ પદાર્થના આના ગુણધર્મો જે કાંઈ છે શેના છે, તો એમાં કોણ ભેગું થયું? તો કે પરમાણુ. તો પરમાણુના ગુણધર્મ તમે જાણશો તો જ તમને પદાર્થનો ગુણધર્મ જાણવા મળશે. હવે પરમાણુના ગુણધર્મ જાણવા માટે એ પરમાણુ શેનો બનેલો છે એ જાણવું પડશે, તો જ તમે પરમાણુના ગુણધર્મને સમજી શકશો. એટલે આ દિશામાં અભ્યાસ શરૂ થયો અને જાણવા મળ્યું કે પરમાણુ ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોનનો બનેલો છે. અને ત્યાર પછી ગુણધર્મને સમજવા માટે કે કોઈ પણ પરમાણુના ગુણધર્મનો આધાર આ 3 કણો ઉપર છે, એટલું જ નહીં પણ કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોનનું અસ્તિત્વ કેવી રીતે છે એ જો જાણવામાં આવે તો જ પરમાણુના ગુણધર્મ સમજાય, અને પરમાણુના ગુણધર્મ સમજાય તો એના દ્વારા બનેલા પદાર્થના ગુણધર્મ સમજાય. અને એટલે આવો ખૂબ વિશાળ અભ્યાસ છે. ખૂબ લાંબા સમયથી વૈજ્ઞાનિકો આને સમજવાનો પ્રયાસ કરે છે અને એ આખી સમજણ પાઠ નંબર 2ની અંદર પરમાણુય બંધારણના પાઠમાં એ સમજાવવામાં આવ્યું છે. એ અભ્યાસ જ મુશ્કેલ છે તો સ્વાભાવિક છે કે એને સમજવું મુશ્કેલ પડશે. તો અત્યારે તમે જે મિત્રો બે પાઠ જે રસાયણ વિજ્ઞાનમાં ભણી રહ્યા છો, રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પના, અને બીજો પાઠ તમે જે ભણો છો પરમાણુય બંધારણ, આ બંને પાઠને ધ્યાનપૂર્વક સમજવા મુશ્કેલ છે. તેમ છતાં આને સમજ્યા વગર આપણે ત્યાર પછીનું રસાયણ સમજી શકીએ એમ નથી. આ 2 પાઠને તમે સમજી લો તો ત્યાર પછીનું રસાયણ સમજવું સરળ છે. તમે 11 સાયન્સની જે શરૂઆત કરો છો અને તમને આવો અઘરો અભ્યાસ જો ક્યારેક લાગે તો મૂંઝાવાની જરૂર નથી. કારણ કે મેં તમને કીધું એમ, વાયરસ, બેક્ટેરિયાને તમે સમજી લો તો એના દ્વારા થતા રોગને સમજી શકાય, એને મારવા માટેની ઔષધ કેમ બનાવી એને સમજી શકાય, તો પછી બધો ખ્યાલ આવશે. એમ પદાર્થને આપણે સમજવો છે, એના ગુણધર્મને સમજવા છે, તો પરમાણુના બંધારણને સમજ્યા વગર બીજો કોઈ રસ્તો નથી. આ અભ્યાસ મુશ્કેલ છે, કઠિન છે, તો એને સમજવું આપણને મુશ્કેલ તો પડશે, પણ આને સમજશો તો જ આગળનું રસાયણ આવે. એ પછી સમજવું સહેલું છે, પછી અઘરું નથી. એટલે પહેલો પાઠ અને બીજો પાઠ તમને ક્યાંક મુશ્કેલી પણ ઊભી કરશે, તમને કંટાળો પણ આપશે. ક્યાંક ને ક્યાંક તમે અત્યારે અમારી સામે નથી એટલે અમે થોડાક લાચાર પણ છીએ, પરંતુ આ 2 પાઠને સમજ્યા વગર તમે કોઈ નવો અભ્યાસ રસાયણ વિજ્ઞાનની અંદર સમજી શકો નહીં. ઘણી બધી વખત વિદ્યાર્થીઓને રસાયણ વિજ્ઞાન અઘરો વિષય લાગે. તો મિત્રો યાદ રાખજો, આ આપણી નેગેટિવિટી છે. રસાયણ વિજ્ઞાનને તમે એક પાયાની વસ્તુ તમે સમજી લો તો રસાયણ વિજ્ઞાન ખૂબ જ સરળ અને સહેલું પણ છે. પણ એમાં શું આપણે સમજવું જરૂરી છે, પાયાની કડી કઈ છે જેને તમે સમજવી જરૂરી છે, એવું આપણે ધ્યાનમાં આવવું જોઈએ.
માનો કે અત્યારે પહેલો પાઠ અને બીજો પાઠ તમે ભણો છો, કંટાળો આવે, સમજાય નહીં, શું આ કહેવા માગે છે એવી સમજ ન પડે તો મૂંઝાવાની જરૂર નથી. અભ્યાસ જ મુશ્કેલ છે. પરમાણુ જેને આપણે જોઈ શકતા નથી એનો અભ્યાસ છે. અને વિચારો મિત્રો કે આવો જ અભ્યાસ મુશ્કેલ હોય, જેને જોઈ શકીએ છીએ એનો અભ્યાસ તો બહુ સરળ હોય. એટલે ખરેખર આખો ક્રમ કેવો હોય તો આખો અભ્યાસનો ક્રમ મેક્રો ટુ માઇક્રો હોય. આપણે નાના હતા ત્યારે મોટા પદાર્થોનો અભ્યાસ કરતા હતા, જોઈ શકતા હતા, એનો અભ્યાસ કરતા હતા. હવે આપણે જેમ મોટા થયા, બધું ઝીણું ઝીણું જાણવા માંડ્યા, એટલે અભ્યાસ સૂક્ષ્મ કણનો થતો જાય. તમે ફિઝિક્સ ભણો તોય ભલે અને કેમેસ્ટ્રી ભણો તોય ભલે. તો આપણે માઇક્રો ટુ મેક્રો તરફ હોય આપણું મગજ, માઇક્રો ટુ મેક્રો તરફ હોય આપણું શરીર, માઇક્રો ટુ મેક્રો તરફ હોય. પણ જેને આપણે જાણવું છે એવો અભ્યાસ મેક્રો ટુ માઇક્રો તરફ હોય. આપણે જ્યારે નાના હતા ત્યારે મોટા મોટા પદાર્થોનો અભ્યાસ કરતા હતા અને આપણે જેમ એને સમજતા સમજતા મોટા થતા ગયા તો એ પદાર્થ જેનો બનેલો છે એવા સૂક્ષ્મ કણ પરમાણુનો અભ્યાસ આપણે કરવાનો છે. તો ખાસ મિત્રો એક મારી વિનંતી છે કે આવો સૂક્ષ્મ અભ્યાસ તમે વિચારો કે કેટલા વર્ષો સુધી કેટલા બધા વૈજ્ઞાનિકોએ પરમાણુ વિશે અભ્યાસ કર્યો છે, એનું ખેડાણ કરેલું છે. અને ત્યારે પરમાણુ શેનો બનેલો છે, એમાં રહેલા કણોનું અસ્તિત્વ કેમ છે એવી સમજ વૈજ્ઞાનિકોને પ્રાપ્ત થઈ છે. હવે આટલું બધું તો જો વૈજ્ઞાનિકોને મથામણ કરવી પડી હોય તો આપણે એને સમજવા માટે પણ મુશ્કેલી અને મથામણ તો કરવી જ પડે, એ સ્વાભાવિક વાત છે. તો પાઠ નંબર 2 અને પાઠ નંબર 1ની અંદર આવી બધી પાયાની વસ્તુઓ છે. એટલે આ બંને પાઠ આપણે પ્રથમ ચલાવ્યા છે. અને કાળજીપૂર્વક ધ્યાનથી અને થોડુંક સહન કરીને પણ સમજવાનો પ્રયાસ કરજો. માનો કે આમાં કશું ક્યાંક ન સમજાય તો જ્યારે આપણે વ્યાકરણ ખુલે તમે જ્યારે હાજર થાવ ત્યારે પણ તમને સમજાવશું. અને આ 2 પાઠ સમજ્યા બાદ આપણે આગળના કોઈ પણ પાઠને સમજી શકીએ. આમ તો ખરેખર પાઠ નંબર 1, 2 અને 3 આ ક્રમશઃ ભણવા ખૂબ જરૂરી છે. 1, 2 અને 3 પાઠ તમે સમજી લો તો એ રસાયણ વિજ્ઞાનને સમજવા માટે પછી તમે ગમે એ પાઠ સમજી શકો. એટલે આપણે અત્યારે પહેલો અને બીજો પાઠ છે એ સમજી રહ્યા છીએ. અને આ રીતે ડાલ્ટનનો પરમાણુય સિદ્ધાંત છે એ આપણે સમજ્યા. ત્યાર પછી પરમાણવીય અને આણવીય દળની આપણે સમજૂતી મેળવવાની છે. કે તમે વિચારો કે આપણે વારંવાર કહીએ છીએ કે પરમાણુને પણ ચોક્કસ દળ હોય છે. તો પરમાણુ છે એને ચોક્કસ દળ શું કામ છે? તો પરમાણુ જે 3 કણનો બનેલો છે, પ્રોટોન, ન્યુટ્રોન અને ત્રીજો જે બહારના ભાગમાં કણ છે એ છે ઇલેક્ટ્રોન. તમે પરમાણુય બંધનના પાઠમાં સમજ્યા છો કે ઇલેક્ટ્રોનને તો આપણે દ્રવ્યમાન રહિત ગણીએ છીએ. હું આની બહુ ઊંડાણમાં અત્યારે વાત નથી કરતો કેમ કે તમે પાઠ નંબર 2માં ભણો છો. આ બધું તમને જો ખ્યાલ હશે, પાઠની શરૂઆતમાં જોયું હશે કે આમ તો ખરેખર 3 કણને દળ તો છે જ, પણ આ બંને કણોના દળની સરખામણીએ ઇલેક્ટ્રોનનું દળ ખૂબ જ ઓછું છે. અને એટલે એને આપણે દ્રવ્યમાન રહિત ગણીએ છીએ. એકલો ઇલેક્ટ્રોનને જો તમે ધ્યાનમાં લેતા હો તો એને દ્રવ્યમાન તો છે જ, પરંતુ આ 3 કણો પરમાણુના બંધારણમાં સાથે છે. તો પરમાણુનું જે સમગ્ર પરમાણુનું જે દળ છે એમાં સૌથી મોટો હિસ્સો આ 2 કણના દળનો છે. 3 કણના દળનો તમે સરવાળો કરો એટલે પરમાણુનું દળ થાય. પણ એનું જે કુલ દળ છે એમાં સૌથી મોટો હિસ્સો પ્રોટોન અને ન્યુટ્રોનના દળનો છે. ઇલેક્ટ્રોનનું દળ તો એની સરખામણીએ અવગણી શકાય તેટલું ઓછું છે. એટલે એના દળને આપણે ધ્યાનમાં લેતા નથી. અને એટલે તમે યાદ કરો કે પરમાણુનું દળ એટલે શું? તો પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનનું દળ એટલે જ પરમાણુનું દળ. સામાન્ય રીતે આપણે તમે પાઠ નંબર 2માં સમજ્યા છો કે પ્રોટોન અને ન્યુટ્રોનનું દળ સરખું નથી, પણ એપ્રોક્સિમેટલી સરખું ગણવામાં આવ્યું છે. અને આ પ્રોટોન ન્યુટ્રોનના દળનો તમે સરવાળો કરશો એટલું દળ પરમાણુનું થશે. અને એટલે તમે પરમાણુ દળ કહો કે પરમાણુ ભાર કહો. એટલે તમે પરમાણુ ભારની વ્યાખ્યા આપી હતી કે પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાના સરવાળાને પરમાણુ ભાર કે પરમાણુ દળ તરીકે ઓળખવામાં આવે છે.
કેમ કે આ બે કણના દળનો તમે સરવાળો કરશો એટલું જ દળ કોનું થશે? પરમાણુનું થશે. એટલે આની વાત આપણે કરીશું નેક્સ્ટ લેક્ચરની અંદર. અને એટલે તમે યાદ કરો પરમાણુ ભારની એવી વ્યાખ્યા આપતા હતા કે પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાના સરવાળાને પરમાણુ ભાર કે પરમાણુ દળ તરીકે ઓળખવામાં આવે છે. તો આવા પ્રકારનું પરમાણુય દળ, પરમાણુનું દળ એટલે પરમાણુય દળ અને અણુનું દળ એટલે આણ્વીય દળ કહેવાય. એ બંનેની આપણે સમજ મેળવીશું, પણ એની વાત આપણે આવતા નેક્સ્ટ લેક્ચરની અંદર સમજીશું. અને અત્યારે તમે કદાચ જે કંઈ ભણ્યા છો એની તૈયારી પણ કરતા હશો. તમને ખ્યાલ છે કે આવતી 17 તારીખથી આપણી ત્રિમાસિક એક્ઝામ શરૂ થાય છે. એનું ટાઈમ ટેબલ, એનો અભ્યાસક્રમ પણ તમને મોકલાવેલો છે. તો ખાસ વિનંતી છે કે વિડીયો લેક્ચરનો અભ્યાસ કર્યા બાદ જે ભણી ગયા છે એનું પુનરાવર્તન કરજો. ત્રિમાસિક પરીક્ષાની અંદર તમારે જે અભ્યાસ કર્યો છે એમાંથી જ એના જવાબો આપવાના છે. અને એટલે કોઈપણ પ્રકારનો સમય બગાડ્યા વગર જે ભણ્યા છીએ દરેક વિષયમાં એનું પુનરાવર્તન કરજો. અને ત્યારબાદ 17 તારીખથી જે ત્રિમાસિક એક્ઝામ શરૂ થાય છે એનું પેપર એક નિષ્ઠાપૂર્વક, પ્રામાણિકતાપણે, નૈતિકપણે જે આવડે છે તે મૌખિક લખવાનો પ્રયાસ કરજો. અને એવી રીતે તમે ત્રિમાસિક પરીક્ષા આપો એવો અમારો આગ્રહ પણ છે, તમને વિનંતી છે. અને ત્રિમાસિક એક્ઝામ પૂર્ણ થયા બાદ કંઈક નવું ચિત્ર આપણી સામે આવશે, એ પ્રમાણે આપણે કામ કરીશું. આમનામ જો ચાલુ રાખવાનું રહેશે તો આમનામ રાખશું. અને જો આપણને છૂટ મળશે અથવા તો શાળાઓ ખુલશે તો કોઈ પ્રશ્ન જ નથી. પરંતુ આપણે એના વિશે તો કંઈ નિર્ણય લઈ શકીએ એમ નથી. એ બધો નિર્ણય સરકારને આધીન છે. અને એટલે આપણે એ પ્રમાણે કામ કરવાનું રહેશે. તો તમે ખાસ જે ભણી ગયા છે તેનું પુનરાવર્તન કરજો. ત્રિમાસિક પરીક્ષા કાળજીપૂર્વક અને યોગ્ય મહેનત કરીને આપજો. અને જો કંઈ મુશ્કેલી ડાઉટ હોય તો પણ તમે પૂછી શકો છો ફોન કરીને અથવા તો મેસેજ દ્વારા. ક્યારેક અમારાથી તમને જવાબ ન અપાય તો એમાં અમારી મર્યાદા છે, એને તમે ક્ષમા કરજો. વેકેન્ડ ખુલે તમે હાજર થાવ ત્યારે બધા જ પ્રશ્નોનું આપણે સોલ્યુશન કરી લઈશું. એટલે હવે જે આપણે વાત કરવાની છે પરમાણુય દળ અને આણ્વીય દળ, એની વાત આપણે આવતા નેક્સ્ટ લેક્ચરની અંદર સમજીશું. થેન્ક યુ વેરી મચ.